હરિઓમ. શ્રી શિવ મહાપુરાણમાં આપ સૌનું આનંદવાણી તરફથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે રુદ્ર સંહિતામાં અધ્યાય 8 શબ્દ બ્રહ્મના શરીરનું વર્ણન તેનું શ્રવણ કરીશું. બ્રહ્મા બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, આ રીતે અમે બેઉ દેવોનો જ્યારે ગર્વ જતો રહ્યો ત્યારે અમારા બેઉનું પાલન કરનારા શિવ અમારા પર દયાળુ થયા. ત્યાં શબ્દ લક્ષણવાળો નાદ પ્રગટ થયો. હે દેવો, શબ્દ ઓમ ઓમ લક્ષણવાળો પ્રગટ થયો તથા તે પ્લુત લક્ષણવાળો હતો. આ મહાન શબ્દ તે શું હશે? ભગવાન વિષ્ણુ વૈરથી રહિત હોવાથી સંતોષને પામ્યા. તેમણે લિંગના દક્ષિણ ભાગમાં સનાતન રૂપ, આદિરૂપ, અકારવર્ણને તથા તેની પછી ઉકારને, મધ્યમાં મકારને તથા અંતે નાદને જોયો. આ રીતના ઓમકારને અમે જોયા. તેમાં આદિવર્ણને દક્ષિણમાં સૂર્યમંડળ સમાન અમે જોયો. ઉત્તરમાં પાવકની સમાન ઉકારને અમે જોયો તથા શીતાંશુ ચંદ્રમા સમાન મકારને મધ્યસ્થાનમાંથી જોયો. આ ક્યાંથી પ્રગટ થયા છે? આ અગ્નિ સંભવની અમારે પરીક્ષા કરવી જોઈએ. અમારે આ સ્તંભની બાજુએ જોવું જોઈએ. આ સમયે ત્યાં એક ઋષિ ઉત્પન્ન થયા. આ ઋષિને સર્વ ઋષિઓના સાર રૂપે તેઓ જાણવા લાગ્યા. આ ઋષિથી વિષ્ણુએ પરમાત્માને ઓળખ્યા. આ પરમેશ્વર મહાદેવ રૂપે, પરબ્રહ્મ રૂપે તથા શ્રેષ્ઠ શબ્દબ્રહ્મ શરીર રૂપે છે. એકાક્ષર રૂપ ઓમકારમાંથી તેનું જ્ઞાન થાય છે. એકાક્ષર રૂપ અકારમાંથી ભગવાન, બીજ સ્વરૂપ તથા અંડમાંથી થયેલ બ્રહ્મા છે તથા એકાક્ષર રૂપ ઉકારમાંથી પરમ કરુણારૂપ હરિ છે. એકાક્ષર મકરમાંથી ભગવાન નીલલોહિત છે. અકાર સૃષ્ટિકર્તા રૂપે, ઉકાર મોહ રૂપે તથા મકાર નિત્ય અનુગ્રહ કરનાર રૂપે છે. મકાર વિભુ રૂપે તથા બીજ સ્વરૂપે છે. અકાર બીજ રૂપે કહેવાય છે. ઉકાર હરિરૂપે, યોનિ રૂપે, પ્રધાન રૂપે તથા પરમેશ્વર રૂપે છે. બીજવાળા બીજ યોનિ રૂપ તથા નાદની સંજ્ઞાવાળા મહેશ્વર છે. આ પ્રભુલિંગના બીજમાંથી ઓમકાર થયો છે. આ ઉકારરૂપ યોનિમાં પડી સર્વ તરફથી તે બીજ વધવા લાગ્યું. તેમાંથી સોનાનું ઈંડું થયું. આ દિવ્ય અંડ અનેક વર્ષો સુધી જળમાં રહ્યું. 1000 વર્ષ પછી બ્રહ્માએ તેના 2 વિભાગ કર્યા. આ જળમાં રહેલ અંડના જ્યારે પરમેશ્વરે વિભાગ કર્યા ત્યારે તેનો અડધો ભાગ ઉર્ધ્વ ભાગમાં રહ્યો. આ અડધા ભાગમાંથી સ્વર્ગલોક થયો તથા નીચેના અડધા ભાગમાંથી 5 તત્વવાળી પૃથ્વી પ્રગટ થઈ. આ અંડમાંથી શંકર તથા કકાર નામવાળા ચતુર્મુખ પ્રગટ થયા. તે સર્વલોકના સર્જન રૂપે તથા તે 3 રૂપને ધારણ કરનારા છે. યજુર્વેદીઓમાં શ્રેષ્ઠ આને ઓમ ઓમ એમ કહે છે. આ સમયે સંસારનું પાલન કરનારા વિષ્ણુ ભગવાન મારી સાથે એક સુંદર અદ્ભુત સ્વરૂપને જોવા લાગ્યા. હે મુનિ, 5 મુખવાળા, 10 ભુજાવાળા, ગૌર વર્ણવાળા, કપૂરની માફક સુંદર, અનેક પ્રકારની કાંતિવાળા તથા અનેક પ્રકારના ભૂષણોથી વિભૂષિત, મહોદર રૂપ, મહાવીર્યવાળા તથા મોટા પુરુષના લક્ષણવાળા આ સ્વરૂપને જોઈ ગુરુ સહિત હરિ કૃતાર્થ થયા. ભગવાન મહેશ્વર રૂપ દિવ્ય શબ્દમય રૂપ કરી ઊભા રહ્યા. શિર આકાર રૂપે, લલાટ આકાર રૂપે, અકાર રૂપે દક્ષિણ નેત્ર, અકાર રૂપે વામ નેત્ર, ઉકાર દક્ષિણ શ્રોત રૂપે, ઉકાર વામ શ્રોત રૂપે, ઋકાર પરમેષ્ઠીના દક્ષિણ કપાળ રૂપે, ઓમકાર વામ કપાળ રૂપે, લ તથા લૃકાર બેઉ નસકોરા રૂપે, એકાર ઉપરના હોઠ રૂપે તથા ઐકાર નીચેના હોઠ રૂપે, ઓ તથા ઔ ક્રમે કરી ઉપર તથા નીચેની 2 પંક્તિઓ રૂપે હતા. આ દેવના દેવ ત્રિશુલધારીને તાલુ રૂપે હતું. ક, ખ, ગ, ગ તથા ઘ આ 5 વર્ણ જમણા હાથ રૂપે હતું. ચ, છ, જ, જ, ન આ 5 વર્ણ ડાબા હાથ રૂપે હતું. ટ, ઠ, ડ, ઢ, ણ આ 5 અક્ષર જમણા ચરણ રૂપે. ત, થ, દ, ધ, ન આ 5 અક્ષર ડાબા ચરણ રૂપે. પકાર ઉદર રૂપે તથા ફકાર પાર્શ્વ ભાગરૂપે કહેવાતો હતો. બકાર વામ પાર્શ્વ ભાગરૂપે તથા ભકાર સ્કંદ ભાગરૂપે કહેવાતો હતો. મહાદેવ તથા યોગી રૂપ શંભુનું હૃદય મકાર રૂપે છે.
અકારથી સકાર સુધી આ વિભુની 7 ધાતુઓ છે. હકાર નાભી રૂપે તથા ક્ષકાર ઘ્રાણ રૂપે છે. આ રીતે શબ્દમય રૂપ જોઈ મારા સહિત વિષ્ણુ કૃતાર્થ થઈ ગયા. આ મંત્ર ઓમકારમાંથી પ્રકટ થયો હતો. 5 કળાથી યુક્ત હતો. શુદ્ધ સ્ફટિકમણિ સમાન શુદ્ધ હતો તથા તે સુંદર 48 અક્ષરોથી ભરપૂર હતો. આ મંત્ર બુદ્ધિને ઉત્પન્ન કરનારા મનરૂપે હતો. આ મંત્ર ગાયત્રીમાંથી થયેલો હતો. તે 24 વર્ણવાળો, જેમ કે તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત અથવા તો તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્ર 24 કળાવાળો તથા 4 કળામાં શ્રેષ્ઠ છે. વળી પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય 8 કળાવાળો છે. અભિચારક મંત્ર ઘણું કરી 30 અક્ષરવાળો, યજુર્વેદવાળો તથા 25 શુભાક્ષરવાળો છે. આ મંત્ર ઉત્પત્તિ, પાલન તથા સંહારના કારણ સ્વરૂપે છે. આ મંત્રના 61 વર્ણ છે. વળી મૃત્યુંજય મંત્ર રૂપે ઓમ જુમ સહ અથવા તો ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષ્ય અમામૃતાત ઉપરાંત નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર તથા ક્ષૌમ્યહો આ ચિંતામણી મંત્ર છે. અથવા અગ્નિ સંવર્ત કાદિત્યા વનિલોષ્ઠ બિંદુમત ચિંતામણી રીતિખ્યાતમ બીજમ સર્વસમૃદ્ધમ આ ચિંતામણી મંત્ર છે. ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તયે મહ્યય મેધામ પ્રયચ્છ સ્વાહા આ દક્ષિણામૂર્તિ મંત્ર છે. તત્વમસી આ શિવનું મહાવાક્ય છે. આ 5 મંત્ર લઈ ભગવાન જપ કરવા લાગ્યા. વરદાનને આપનારા આ સદાશિવને વાણી વડે હું તથા વિષ્ણુ સંતુષ્ટ કરવા લાગ્યા. આ પ્રમાણે મેં તથા વિષ્ણુએ અત્યંત પ્રેમથી તેમની સ્તુતિ કરી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં શબ્દ બ્રહ્મના શરીરનું વર્ણન નામનો 8મો અધ્યાય ત્રે શ્રી હરિ. હરિઓમ. અધ્યાય 9 શિવ તત્વનું વર્ણન. બ્રહ્મા બોલ્યા. વિષ્ણુની આ સ્તુતિ સાંભળી મહેશ્વર પ્રેમથી દયા કરી તેઓના તરફ જોવા લાગ્યા. 5 મુખવાળા, 3 નેત્રવાળા, લલાટમાં ચંદ્રવાળા, જયને ધારણ કરનારા, ગૌરવર્ણવાળા, વિશાળ નેત્રવાળા, શરીર પર ભસ્મ લગાડનારા, 10 બાહુવાળા, નીલવર્ણના કંઠવાળા, સર્વ પ્રકારના આભરણો વડે વિભૂષિત, સઘળા અંગે સુંદર, ભસ્મ તથા ત્રિપુંડ વડે અંકિત મસ્તકવાળા તથા શક્તિથી યુક્ત એવા મહેશ્વરને જોઈ હું તથા વિષ્ણુ સુંદર વચન વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ સમયે શિવે પોતાના શ્વાસમાંથી વેદ આપ્યા. ત્યાર પછી તેમણે હરિને જ્ઞાન આપ્યું. હે મુનિ, હરિએ કૃપા કરી મને જ્ઞાન આપ્યું. વિષ્ણુ બોલ્યા. હે દેવ, આપ કેવી રીતે પ્રસન્ન થયા છો? હું કેવી રીતે આપનું પૂજન કરું? આપનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ? હે મહાદેવ, અમને બેઉને આપના અનુગામી જાણી આ સર્વ બાબત અમને કહો. આ વચન સાંભળી ભગવાન અમને કહેવા લાગ્યા. હે શ્રેષ્ઠ દેવતાઓ, હું તમારા પર પ્રસન્ન થયો છું. તમે સર્વદા મારા લિંગની પૂજા કરો તથા સર્વદા મારું ધ્યાન કરો. લિંગ રૂપે મારું પૂજન કરવાથી સર્વલોકને ઈચ્છિત અનેક પ્રકારના ફળો હું આપું છું. હે શ્રેષ્ઠ દેવતાઓ, જ્યારે તમને કોઈ પણ પ્રકારના દુઃખની પ્રાપ્તિ થાય ત્યારે મારા લિંગનું પૂજન કરવાથી સર્વ દુઃખ ટળી જશે. તમે બેઉ મારા ડાબા તથા જમણા અંગમાંથી પ્રગટ થયા છો. હું તમારા બેઉ પર અત્યંત પ્રસન્ન થયો છું. તમે બેઉ મારી પાર્થિવ મૂર્તિ બનાવી અનેક પ્રકારની તમે પૂજા કરશો તો તમે બેઉ મહાત્મા અત્યંત સુખને પામશો. હે બ્રહ્મા, તમે સૃષ્ટિને ઉત્પન્ન કરો. હે વત્સ, તમે નારાયણ રૂપે થઈ સ્થાવર તથા જંગમ સર્વનું પાલન કરો. આ પ્રમાણે કહી વિભુએ પોતાની પૂજાનો શ્રેષ્ઠ વિધિ કહી સંભળાવ્યો. વિષ્ણુ ભગવાને તથા મેં શિવના વચનને સાંભળ્યા તથા પ્રણામ કરી શિવને કહ્યું, જો આપ અમારા પર પ્રસન્ન હો તથા અમે બેઉને વરદાન આપતા હો તો અમારી આપના નિશ્ચળ ભક્તિ થાઓ. આપ નિર્ગુણ છો, છતાં લીલાથી આપ અવતાર લઈ અમોને સહાયતા કરો. હે દેવ દેવેશ, અમારા બેઉનો જે વિવાદ થયો તે સારું થયું, કારણ કે અમારા બેઉના વિવાદને શાંત કરવા અમોને આપના દર્શન થયા.
આ વચન સાંભળી શિવે વિષ્ણુને કહ્યું, હું નિર્ગુણ રૂપે છું, છતાં સગુણ રૂપે થઈ ઉત્પત્તિ, સ્થિતિ તથા લય કરું છું. ઉપર બ્રહ્મ વિકારથી રહિત છું. હું સચ્ચિદાનંદ રૂપે છું. હું હે વિષ્ણુ, વિષ્ણુ, બ્રહ્મા તથા શિવ એવા 3 નામ વડે હું 3 પ્રકારે છું. હે હરિ, હું ઉત્પત્તિ, રક્ષા તથા લય આ 3 ગુણોથી સર્વદા કળાથી રહિત છું. હે વિષ્ણુ, તમે મારી સ્તુતિ કરી છે, હું તમારી પ્રાર્થનાને સત્ય કરીશ. હે બ્રહ્મા, તમારા અંગમાંથી મારું જે રૂપ પ્રગટ થયું છે તેનું લોકમાં રુદ્ર એવું નામ પડશે. તે રુદ્ર જેવો હું છું, તેવા જ તે છે. પૂજનના વિધિથી અમારા બેઉમાં ભેદ થશે નહીં. હું મહામુનિ શિવ તથા રુદ્રમાં જરા પણ ભેદ માનવો નહીં. હે દેવ, એક જ સુવર્ણની અનેક વસ્તુ બને છે. અલંકાર એવું જે નામ છે તે આકૃતિના ભેદ રૂપે છે, પણ વાસ્તવિક રીતે ભેદ નથી. જે ભેદ માનશે તેને બંધન થશે. તેમ છતાં મારું સનાતન તથા શિવ સ્વરૂપ મૂળ રૂપે, સતરૂપે, સત્ય જ્ઞાન રૂપે તથા અનંત રૂપે છે. હે બ્રહ્મન, હું તમને જે ગુપ્ત વાત કહું છું તે તમે સાંભળો. તમે બેઉ પ્રકૃતિમાંથી પ્રગટ થયા છો, પણ આ રુદ્ર તેમ નથી. પોતાની ઈચ્છાથી હું તમો બ્રહ્માની ભ્રુકુટોમાંથી પ્રગટ થયો છું. હે બ્રહ્મા, તમે સૃષ્ટિના કર્તા રૂપે બનો તથા નારાયણ સૃષ્ટિના પાલક રૂપે થશે. મારા અંશરૂપ આ રુદ્ર લયના કર્તા રૂપે થશે. ઉમા નામની પરમેશ્વરી પ્રકૃતિ દેવી છે. તેની શક્તિ વાકદેવી બ્રહ્માની અર્ધાંગી થશે. તે લક્ષ્મી રૂપે થઈ વિષ્ણુનો આશ્રય કરશે. કાલી એવા નામથી નિશ્ચયપૂર્વક મારા અંશને પ્રાપ્ત થશે. આ રીતે દેવીની શક્તિ 3 પ્રકારની છે. તેનું કાર્ય ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહાર કરવાનું છે. હે દેવતાઓ, ઉત્તમ કમળ વડે લક્ષ્મીને ગ્રહણ કરી તમે તમારું કાર્ય કરો. હે બ્રહ્મા, તમે મારી પ્રકૃતિના અંશરૂપ ગીરાદેવીને મેળવી સૃષ્ટિનું કાર્ય કરો. વળી જે અંશ પરાત્પર કાલી રૂપે છે તેને પ્રાપ્ત કરી હું રુદ્ર રૂપે પ્રલય કરીશ. મારા હૃદયમાં વિષ્ણુ છે તથા વિષ્ણુના હૃદયમાં હું છું. અમારા બેઉમાં જરા પણ અંતર માનશો નહીં. હરિ મારા વામ અંગમાંથી તથા બ્રહ્મા મારા દક્ષિણ અંગમાંથી ઉત્પન્ન થયા છે. હે વિષ્ણુ, હું જ બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે 3 પ્રકારનો છું. હે વિષ્ણુ, સૃષ્ટિ કરનારા બ્રહ્માનું તમારે પ્રેમ વડે પાલન કરવું. મારી આજ્ઞા વડે તમે 3 લોકમાં પૂજાશો. તમારી તથા બ્રહ્માને પણ સેવા યોગ્ય રુદ્ર છે. તે 3 જગતનો લય કરનારા રુદ્ર પૂર્ણાવતાર રૂપે છે. પદ્મકલ્પમાં પિતામહ તમારા પુત્ર રૂપે થશે. તે સમયે તમે મને દેખશો, તેમજ બ્રહ્મા પણ મને દેખશે. આ પ્રમાણે મહેશે અમને કહ્યું તથા અતુલ કૃપા કરી તે સર્વેશ્વર પ્રભુ વિષ્ણુને કહેવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં શિવ તત્વનું વર્ણન નામનો 9મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હરિઓમ. અધ્યાય 10. શિવના પરમ તત્વનું વર્ણન. પરમેશ્વર બોલ્યા, હે હરિ, હે વિષ્ણુ, બીજી પણ મારી આજ્ઞા સાંભળો. બ્રહ્માએ નિર્માણ કરેલા લોકમાં જ્યારે દુઃખ થશે ત્યારે તમે સર્વે લોકના દુઃખનો નાશ કરવા તત્પર થશો. હે વિષ્ણુ, તમે પણ અનેક પ્રકારના અવતારને ધારણ કરી સંસારના જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતાની કીર્તિનો વિસ્તાર કરો. તમે લોકના દુઃખનો નાશ કરવા તત્પર થાઓ. હું ગુણરૂપે રુદ્ર સદા આ શરીર વડે તમારું તથા લોકનું અવશ્ય કાર્ય કરીશ, તેમાં સંદેહ નથી. તમારે બેઉએ રુદ્રનું ધ્યાન કરવું જોઈએ. હે બ્રહ્મા, તમારે ધ્યેય રૂપે હરિ છે. તમારા બેઉમાં તેમજ તમારામાં તથા રુદ્રમાં કાંઈ પણ અંતર નથી. વાસ્તવિક રીતે તમો ત્રણેયનું એક જ તત્વ છે. હે વિષ્ણુ, આ ભેદ લીલા માત્ર છે. રુદ્રનો ભક્ત જે મનુષ્ય તમારી નિંદા કરશે તેનું સંપૂર્ણ પુણ્ય તત્કાળ ભસ્મ થઈ જશે. હે પુરુષોત્તમ, તમારી સાથે દ્વેષ કરવાથી પુરુષ નરકમાં પડશે. હે વિષ્ણુ, આમાં કોઈ રીતનો સંદેહ નથી. જે મારા તથા તમારામાં અંતર જાણે છે તે અવશ્ય નરકમાં પડશે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવની એકતામાં જરા પણ સંદેહ કરવો નહીં. 4000 યુગ બ્રહ્માનો એક દિવસ કહેવાય છે. આટલા જ પ્રમાણવાળી તેની રાત્રિ જાણવી. આ રીતે 30 દિવસનો મહિનો તથા 12 મહિનાથી વરસ થાય છે. આ રીતે 100 વર્ષનું આયુષ્ય બ્રહ્માનું કહેવાય છે. બ્રહ્માનું 1 વર્ષ તે વિષ્ણુનું 1 દિવસ કહેવાય છે. તે પણ પોતાના પરિમાણ વડે 100 વર્ષ સુધી જીવે છે. વિષ્ણુના 1 વર્ષમાં રુદ્રનો 1 દિવસ થાય છે.
નરરૂપ રુદ્રની સ્થિતિના જ્યારે 100 વર્ષ વીતી જાય છે ત્યારે સદાશિવના મુખનો એક શ્વાસ નીકળે છે. આ શ્વાસ જ્યાં સુધી નીકળે છે ત્યાં સુધી શક્તિ પ્રાપ્ત થાય છે. નિશ્વાસ લેવામાં આ સર્વ દેહધારી બ્રહ્મા, વિષ્ણુ, હર, ગંધર્વ, ઉરગ તથા રાક્ષસ સર્વ હોય છે. 21,000 તેમજ 100 તથા 600 દિવસ તથા રાત કહેવાય છે. હે સુર સત્તમો, 6 નિશ્વાસ તથા ઉચ્છ્વાસથી એક પળ થાય છે. 8 પળની એક ઘડી તથા 8 ઘડીનો એક દિવસ તથા રાત થાય છે. શિવના નિશ્વાસ તથા ઉચ્છ્વાસથી એક પળ થાય છે. 8 પળની એક ઘડી થતાં 8 ઘડીનો એક દિવસ તથા રાત થાય છે. શિવના નિશ્વાસ તથા ઉચ્છ્વાસની સંખ્યા નથી. આથી સદાશિવનું ઉત્થાન ક્ષય રૂપે કહેવાય છે. વિષ્ણુ બોલ્યા, હે કૃપાસાગર જગતપતે, આપની આજ્ઞાને વશ થઈ હું આ સર્વ કરીશ. હે સ્વામી, જે કોઈ મારો ભક્ત આપની નિંદા કરશે તેને આપે નિશ્ચયપૂર્વક નરકમાં વાસ આપવો. હે સ્વામી, જે આપનો ભક્ત હશે તે મને વહાલો લાગશે. બ્રહ્મા બોલ્યા, ભક્ત વત્સલ શિવે અમારા પર કૃપા કરી અમારા બેઉ તરફ તેમણે જોયું તથા ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. આ સમયથી લોકમાં લિંગની પૂજા ચાલી છે. લિંગમાં રહેલ શિવ ભુક્તિ તથા મુક્તિને આપનારા છે. લિંગની વેદી મહાદેવી રૂપે છે. લિંગ સાક્ષાત મહેશ્વર રૂપે છે. લય કરનાર હોવાથી આનું નામ લિંગ કહેવાય છે. જે શિવલિંગની સમીપમાં આ લિંગના વ્યાખ્યાનને સાંભળે છે તે 6 મહિનામાં શિવ રૂપે થઈ જાય છે તથા તેને કોઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં શિવના પરમ તત્વનું વર્ણન નામનો 10મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 11. શિવની પૂજાનો વિધિ. ઋષિ બોલ્યા, હે વ્યાસના શિષ્ય, આપને નમસ્કાર છે. હે દયાનિધિ, હવે આપ શિવાવર્ચનનો જે વિધિ હોય તે કહો. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, તમે આ વાત ઘણી સારી પૂછી. તે સર્વ વાત જેમ પહેલાં બ્રહ્માએ પૂર્વે કહી હતી તેમ હું તમને કહું છું. બ્રહ્મા બોલ્યા, હે નારદ, સાંભળો. સર્વકામ તથા ફળની પ્રાપ્તિ માટે પરમ ભક્તિથી શિવનું પૂજન કરવું જોઈએ. દરિદ્રતા, રોગ, દુઃખ તથા શત્રુની પીડા, આ 4 પ્રકારના દુઃખ તથા પાપ શંકરની પૂજા જ્યાં સુધી નથી કરવામાં આવતી ત્યાં સુધી રહે છે. દિવ્ય સ્વરૂપ એવા શંકરનું પૂજન કરવાથી સર્વ દુઃખ મટી જાય છે. સર્વ પ્રકારનું સુખ થઈ પછીથી મુક્તિ થાય છે. સર્વ કામનાની સિદ્ધિ માટે બ્રાહ્મણે, ક્ષત્રિયે, વૈશ્યે તથા શૂદ્રે ક્રમે કરી શિવનું પૂજન કરવું. પ્રાંતકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી મનુષ્યે પ્રથમ ગુરુ તથા શિવનું સ્મરણ કરવું. પછી તીર્થોનું સ્મરણ કરવું. ત્યારબાદ શંકરનું ધ્યાન કરવું. શિવ સ્તોત્ર વિધિપૂર્વક જપવું. ત્યારબાદ ઉઠી દક્ષિણ દિશામાં મલોત્સર્ગ કરવો. બ્રાહ્મણે શુદ્ધિ માટે 5 વાર મૃત્તિકા વડે હાથ ધોવા. ક્ષત્રિયે 4 વાર તથા વૈશ્યે 3 વાર ધોવા. શૂદ્રે 2 વાર શુદ્ધિ માટે મૃત્તિકા ગ્રહણ કરવી. ગુદા તથા ગુહ્યેન્દ્રિયમાં 1 વાર પ્રયત્ન વડે મૃત્તિકા લગાડવી. ડાબા હાથમાં 10 વાર તથા બેઉ હાથમાં 7 વાર મૃત્તિકા લગાડવી. સ્ત્રીજનોએ શૂદ્રની સમાન મૃત્તિકા ગ્રહણ કરવી જોઈએ. તેણે હાથ તથા પગ ધોઈ પૂર્વની માફક મૃત્તિકા લગાડવી. મનુષ્યએ પોતાના વર્ણાશ્રમને અનુસરી દંતમંજન વગેરે કરવું. બ્રાહ્મણે 12 આંગળનું દાંતણ કરવું. ક્ષત્રિયે 11 આંગળનું દાંતણ કરવું તથા વૈશ્યે 10 આંગળનું દાંતણ કરવું. શૂદ્રે 9 આંગળનું દાંતણ કરવું. છઠ, અમાસ, નવમી, વ્રતનો દિવસ, અસ્તનો સમય, રવિવારનો દિવસ તથા શ્રાદ્ધને દિવસે દાંતણ ન કરવું. દેશ તથા કાળને અનુસરી મંત્રયુક્ત સ્નાન કરવું. પ્રથમ સ્નાન કરી દ્યોત વસ્ત્ર ધારણ કરવું. એકાંત સારા સ્થળમાં બેસી સંધ્યા કરવી. યથાયોગ્ય વિધિ કરી પૂજાનો આરંભ કરવો. મન સ્થિર કરી પૂજાના સ્થાન વિશે પ્રવેશ કરવો. ન્યાસાદિનું વિધાન કરી ક્રમ વડે શંકરનું પૂજન કરવું. પ્રથમ ગણેશ, પછી દ્વારપાળ તથા દિક્પાળનું પૂજન કરવું તથા સિંહાસનની કલ્પના કરવી.
પૂજાના દ્રવ્યની પાસે અષ્ટદળ કમળ કરી પોતે ત્યાં બેસવું તથા શંકર પ્રભુને ત્યાં સ્થાપન કરવા. 3 આચમન કરવા. પછી હાથ ધોઈ 3 પ્રાણાયામ કરવા. મધ્યમાં શ્રી ત્રંબકમ પરમાત્માનું ધ્યાન કરવું. તેઓ 5 મુખવાળા, 10 ભુજાવાળા, શુદ્ધ સ્ફટિક મણીની સમાન ઉજ્જવળ સર્વ આભરણ જેવા કે વ્યાઘ્ર, ચર્મ તથા ઉત્તરીય વસ્ત્ર વડે શોભાયમાન છે. વળી દેહ શુદ્ધિ કરી ક્રમે વડે મૂળ મંત્રના ન્યાસ કરવા. સર્વત્ર ઓમકાર સહિત સડંગ ન્યાસ કરવા. હૃદયમાં પ્રયોગ કરી પછી પૂજાનો આરંભ કરવો. પાદ્ય, અર્ધ્ય તથા આચમન માટે પાત્રની કલ્પના કરવી. બુદ્ધિમાને યથાવિધિ નવા ઘટની સ્થાપના કરવી. કુશ વડે તે ઘડાને ઢાંકવો તથા જળ વડે પ્રોક્ષણ કરવું. આ સર્વ પાત્રમાં શીતળ જળ નાખવું. બુદ્ધિમાને આ સર્વ દ્રવ્યોને જોઈ તેને ઓમકારપૂર્વક મંત્ર વડે નાખવું. પાદ્યમાં ઉશીર તથા ચંદન આપવા. જાયફળ, કંકોલ, કપૂર, વડનું મૂળ તથા તમાલ આ સર્વને યથાયોગ્ય ચૂર્ણ કરી આચમનમાં નાખવા. આ સર્વ પદાર્થમાં ચંદનાદિ નાખવા. દેવના દેવની બાજુમાં નંદીશ્વરની પૂજા કરવી. વિવિધ પ્રકારના ગંધ, ધૂપ તથા દીપ વડે શિવની પૂજા કરવી. મનુષ્ય પ્રસન્નતાપૂર્વક લિંગની શુદ્ધિ કરવી. ચિત્તને અનુસાર નમસ્કારયુક્ત ઓમકાર બોલવા. ઓમકારપૂર્વક સ્વસ્તિ પદ્માદિ આસનની કલ્પના કરવી. ઓમકારના પૂર્વની બાજુ સાક્ષાત અણિમામય અક્ષરને, લઘિમા સિદ્ધિ દક્ષિણે, મહિમા પશ્ચિમે, પ્રાપ્તિ ઉત્તરે, પ્રાકામ્ય અગ્નિ દિશામાં, ઈશિક નૈઋત્ય દિશામાં, વશિત્વને વાયવ્ય કોણના ખૂણામાં તથા સર્વજ્ઞ સિદ્ધિને ઈશાનમાં કલ્પના કરવી. કર્ણિક સોમ રૂપે કહેવાય છે. સોમની નીચે સૂર્ય, તેની નીચે પાવક તથા તેની નીચે ધર્માદિકની ક્રમ વડે કલ્પના કરવી. અવ્યક્તાદિની 4 દિશામાં તથા સોમના અંતમાં 3 ગુણની કલ્પના કરવી. વળી સદ્યોજાતમ પ્રવક્ષ્યામી આ મંત્રથી પરમેશ્વરનું આહ્વાન કરવું. વામદેવાય આ મંત્રથી આસન પર બેસવું. રુદ્ર ગાયત્રી વડે તેની સમીપતાની કલ્પના કરવી. અઘોરેભ્યો આ મંત્રથી નિરોધ કરવો. ઈશાનઃ સર્વવિદ્યાનામ આ મંત્ર વડે પૂજન કરવું. પાદ્ય તથા આચમનનું વિધાન કરી પછી અર્ધ્ય આપવા. વિધિપૂર્વક ગંધ અર્થાંત ચંદનવાળા જળ વડે રુદ્રની સ્થાપના કરવી. વળી પંચગવ્યના વિધિથી ગુહ્ય પાત્રમાં અભિમંત્રણ કરવું. પ્રણવપૂર્વક પંચગવ્યથી શંકરને સ્નાન કરાવવું. દહીં, મધ તથા શેરડીના રસ વડે તેમજ ઘી વડે સર્વકામના હિતને કરનારા શ્રી શંકરનું પૂજન કરવું જોઈએ. પવિત્ર દ્રવ્યથી ઓમકારપૂર્વક મહાદેવનું પૂજન કરવું તથા અભિષેક કરવો. પવિત્ર જળના પાત્રમાં મંત્ર વડે જળ ગાળવું. સાધકે આ જળ શ્વેત વસ્ત્રથી ગાળવું જોઈએ. જ્યાં સુધી ચંદનથી પૂજન ન કર્યું હોય ત્યાં સુધી મૂર્તિને દૂર રાખવી નહીં. વળી સારા ચોખાથી આનંદપૂર્વક શંકરનું પૂજન કરવું. કુશ, આપામાર્ગ, કપૂર, જાતિ, ચંપક, પાટલ, કરવીર, મલ્લિકા તથા કમળ તેમજ અનેક બીજા અપૂર્વ ફૂલ તથા ચંદન વગેરેથી પૂજન કરવું. વળી પરમેશ્વર પર જળનો અભિષેક કરવા, ધારા કરવી. અનેક પ્રકારના પાત્રમાં જળ ભરી દેવના દેવ પરમેશ્વરનું પૂજન કરવું. મંત્રપૂર્વક પૂજા કરવાથી તે પૂજા સર્વકામના તથા ફળને આપનારી થાય છે. હે તાત, ભણાવેલ મંત્રથી, વાંગમય કંઠસ્થ મંત્રથી, રુદ્ર સૂક્તના મંત્રથી, નીલ સૂક્તના મંત્રથી, શુક્લ યજુર્વેદના સુંદર મંત્રથી, હોતારમ ઇત્યાદિ યજુર્વેદના મંત્રથી, અથર્વ શીર્ષના મંત્રથી, શાંતિવાળા આરુણિ મંત્રથી, આરુણ મંત્રથી જે મંત્ર પોતાને પ્રિય હોય એવા અર્થ તથા સામ દ્વારા તેમજ દેવવ્રતવાળા મંત્રથી, રથંતર મંત્રથી, પુષ્પસુક્તથી, મૃત્યુંજય મંત્રથી, પંચાક્ષર મંત્રથી જળધારા કરી 1000 અથવા 101 પુષ્પાદિ શિવ પર ચઢાવવા જોઈએ.
મુખવાસ આદિ માટે સામગ્રી ઓમકારપૂર્વક આપવી જોઈએ. શિવલિંગને ધૂપ તથા દીપ કરવા, નૈવેદ્ય તથા સુંદર તાંબૂલ શિવલિંગ પર ચડાવવા. વળી પ્રત્યેક વાર વસ્તુ ચડાવતા ઓમકાર બોલવો. નમસ્કાર, સ્તુતિ તથા અનેક પ્રકારના મંત્ર બોલવા. અર્ધ્ય આપી પછી શિવના ચરણમાં ફૂલ ચડાવવા. પછી દેવેશને પ્રણામ કરી આરાધના કરવી. જે પૂજા મેં કરી છે તે હે શંકર, આપની કૃપાથી સફળ થાવ એમ કહી શંકરના પર પ્રેમથી ફૂલ ચડાવવા. વળી સ્વસ્તિ વાચન કરી આશીર્વાદ લેવા. શિવના પર માર્જન કરી નમસ્કાર, અપરાધ તથા ક્ષમાપન કરવા. ત્યારબાદ આચમન કરાવવા. અઘોર મંત્રનો ઉચ્ચાર કરી નમસ્કારની કલ્પના કરવી. સર્વભાવથી શંકરની પ્રાર્થના કરવી. મારા શિવમાં ભક્તિ થાઓ, મારી શિવમાં ભક્તિ થાઓ, મારી શિવમાં ભક્તિ નિરંતર રહો, મારી શિવમાં ભક્તિ નિરંતર રહો. તમારા સિવાય મને કોઈ પણ શરણ આપનાર નથી, તમારા સિવાય મને કોઈ પણ શરણ આપનાર નથી. આપ મને શરણ આપનાર થાઓ, આપ મને શરણ આપનાર થાઓ. આ રીતે સર્વસિદ્ધિને આપનારા દેવેશની પ્રાર્થના કરવી. તેમના પરિવારગણ સહિત નમસ્કાર કરી અત્યંત પ્રસન્નતાને પ્રાપ્ત થઈ યથાસુખે કાર્ય કરવું. શિવસ્ય પરિવાર કી જય. શિવસ્ય પરિવારને શત શત નમન. હે મુનિ સત્તમ, આ રીતે શિવની પૂજાનો વિધિ કહ્યો. હે નારદ, આ ઉપરાંત બીજું તમે શું સાંભળવા ચાહો છો? શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં શિવની પૂજાનો વિધિ નામનો 11મો અધ્યાય અત્રે. શ્રી હરિ. આગળ શિવલિંગના અર્ચનનો મહિમા વિશે શ્રવણ કરીશું. ત્યાં સુધી હરિઓમ. હર હર મહાદેવ. આનંદવાણીને જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. હરિઓમ. પંચામૃત વિશે મેં અલગ આનંદવાણીમાં વિડીયો મૂકેલ છે, જે આપણા જીવન સાથે શું સંબંધ ધરાવે છે તેના વિશેની માહિતી પૂરી પાડે છે. તમને તેમાં રસ હોય તો અચૂક સાંભળજો. જય શ્રી કૃષ્ણ. હરિઓમ.